તો આપણે ડીપીએસપી એટલે કે ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ જોઈ લીધા હતા. એમાં ભાગ 3 ની અંદર આવેલા છે. એ પણ આપણે જોયેલું હતું કે ભાગ 3 ની અંદર અનુચ્છેદ 36 થી 51 માં આપેલા છે. અનુચ્છેદ 36 થી 51 માં આપેલા છે. કોર્ટમાં પડકારી શકાતા નથી એટલે કે નોન જસ્ટિસેબલ છે. એ લાગુ કરવો હોય તો કરી શકે, નો લાગુ કરવો હોય તો ન કરી શકે. પણ કોણ કરે? રાજ્ય કરે. બરાબર, રાજ્ય એટલે કોણ? અનુચ્છેદ 12 માં એની વિશાળ વ્યાખ્યા જોઈ લીધી. રાજ્યને સારું લાગે તો એનું લાગુ પાડી શકાય, નો લાગુ પાડીએ તો આપણે રાજ્ય ઉપર કઈ એક્શન ન લઈ શકીએ. કોર્ટમાં જઈને પડકારી શકાય નહીં. રાજ્યને સારું લાગે તો એનું પાલન કરે, રાજ્યને ન સારું લાગે તો નો પાલન કરે. બરાબર, તો એ જોઈએ કે કયા કયા છે એકવાર રિવિઝન સ્વરૂપે જોઈએ. 36 નંબરમાં શું હતું? 36 નંબર આર્ટિકલ 36 અનુચ્છેદ 36 માં હતું રાજ્યની વ્યાખ્યા. 36 માં ફરીથી રાજ્યની વ્યાખ્યા આપેલી હતી અને રાજ્યની વ્યાખ્યા એ જ આપેલી હતી જે અનુચ્છેદ 12 માં આપેલી હતી અથવા તો ભાગ 3 માં આપેલી હતી. ભાગ 3 એટલે કે ફંડામેન્ટલ રાઇટ એટલે કે મૂળભૂત અધિકાર. અનુચ્છેદ 37 માં શું હતું? અનુચ્છેદ 37 માં જેવું કહી દીધું હતું. અનુચ્છેદ 37 માં જેવું કીધું હતું કે ડીપીએસપી જે છે નોન જસ્ટિસેબલ છે. કેવા? નોન જસ્ટિસેબલ. કોર્ટમાં પડકારી શકાશે નહીં. એને કોર્ટમાં પડકારી શકાશે નહીં. બરાબર, પ્રશ્ન એવો પૂછે છે કે ડીપીએસપી નોન જસ્ટિસેબલ છે એવું કોણે કીધું? તો એવું ખુદ બંધારણે કીધું. બંધારણમાં ક્યાં કીધું? અનુચ્છેદ 37 માં કીધેલું છે. બરાબર, અનુચ્છેદ 37 માં. વિધાનવાળા વાક્યમાં એવું કહી દે કે સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કે ડીપીએસપી નોન જસ્ટિસેબલ છે, તો એ વિધાન ખોટું પડી જશે. કેમ? કારણ કે સુપ્રીમ કોર્ટે નથી કીધું, ખુદ બંધારણે કીધું છે અનુચ્છેદ 37 માં આર્ટિકલ 37 માં. પછી વાત કરીએ 38. અનુચ્છેદ 38 માં તમે શું યાદ રાખશો? અનુચ્છેદ 38 ની અંદર અમુક પ્રકારના લોક કલ્યાણના કાર્ય કરવા પડશે. લોક કલ્યાણના કાર્ય એટલે કે જનતા, સિટીઝન, નાગરિકો, પબ્લિક એના વેલફેર માટે, એના કલ્યાણ માટે, એનું સારું થાય એની માટે રાજ્ય અમુક પ્રકારના કાર્ય કરશે. કયા કયા કાર્ય એ આપણે જોઈ લીધા હતા અનુચ્છેદ 38 માં ડિટેલમાં જોયા હતા. આર્ટિકલ 39 અનુચ્છેદ 39. અનુચ્છેદ 39 ની અંદર શું હતું? તો અનુચ્છેદ 39 ની અંદર એવું હતું કે ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક. ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક એટલે કે એક સમાન કાર્ય માટે એક સમાન વેતન મળશે. મતલબ કે મહિલા અને પુરુષ બંનેને એક સમાન પ્રકારના કાર્ય માટે એક સમાન વેતન મળશે. શું? એક સમાન કાર્ય માટે એક સમાન વેતન મળશે. સાથે સાથે અહીંયા આર્ટિકલ 39A એટલે કે 39A માં શું કીધેલું છે? ફ્રી લીગલ એડ એટલે કે મફત કાનૂની સહાયતા આપવામાં આવશે. જો કોઈ વ્યક્તિ ગરીબ છે, એની પાસે પૈસા નથી, અને એને કાયદાનું ને કંઈ જાણતો નથી, તો એને કાયદાની જાણકારી માટે મફત કાનૂની સલાહકાર આપવામાં આવશે. અને જો કોર્ટની અંદર એ લડવા જશે, કોર્ટની અંદર કેસ લડવા જશે, તો એને સરકારી વકીલ પણ આપવામાં આવશે. સરકારી વકીલ જે છે એ પણ આપવામાં આવશે. સરકારી વકીલ મફત કોઈ ફી બી નહીં લે અને એનો કેસ, એનો પક્ષ જે છે એ ન્યાયાલયની અંદર, કોર્ટની અંદર રજૂ કરશે. બરાબર, એટલે કે 39A એ શું કહે છે? ફ્રી લીગલ એડ, મફત કાનૂની સહાયતા અને મફત વકીલ જે આપવામાં છે એ પણ આના અંતર્ગત જ આવે છે. અનુચ્છેદ 40 આર્ટિકલ 40 અનુચ્છેદ 40. અનુચ્છેદ 40 માં ગ્રામ પંચાયતની રચના. કોની ગ્રામ પંચાયતની રચના? ગાંધીજી ગ્રામ પંચાયતના સમર્થક હતા, ગામડાના સમર્થક હતા કે ગામડાને ફેલાવવું જોઈએ, ગામડાની ઇકોનોમી, રૂરલ ઇકોનોમી એનું ડેવલપમેન્ટ કરવું જોઈએ, ગામડામાં રહેતા લોકોનું ડેવલપમેન્ટ કરવું જોઈએ. તો ગાંધીજીએ કીધેલું હતું કે ગ્રામ પંચાયતની રચના કરવી જોઈએ. ગામડાની અંદર, ગામડાના લેવલે જે સમસ્યા છે, જે સમાધાન જે છે એ ગામડાના લેવલે જ કરી દેવું જોઈએ. એટલે કે ગ્રામ પંચાયતમાં જેનું સમાધાન કરી દેવું જોઈએ. બાબા સાહેબ આંબેડકર એના વિરોધી હતા. આંબેડકર એના વિરોધી હતા. ગ્રામ પંચાયતના સમર્થક કોણ હતા? ગાંધીજી. એના વિરોધી કોણ હતા? તો કે બાબા સાહેબ અને ગાંધીજી બંને વચ્ચે આની વચ્ચે ટસલ પણ થયેલી હતી. આર્ટિકલ 41 અનુચ્છેદ 41. અનુચ્છેદ 41 માં શું કીધેલું છે? અનુચ્છેદ 41 માં સરકારી સહાયતા, અમુક પ્રકારની સરકારી સહાયતા આપવામાં આવશે. અમુક લોકોને અમુક સરકારી સહાયતા આપવામાં આવશે. જેમ કે વૃદ્ધ લોકો માટે સરકાર અમુક પ્રકારની સ્પેશિયલ સહાય કરશે. વિકલાંગ લોકો માટે અમુક પ્રકારની સ્પેશિયલ સહાય કરશે. PHP ફિઝિકલી હેન્ડીકેપ્ડ કે જેને દિવ્યાંગ લોકો પણ કહે છે, તમને ખ્યાલ હશે કે એમની માટે ઓલી વ્હીલચેરની ને એવી સુવિધા કરવામાં આવેલી હોય છે. તો એ અનુચ્છેદ 41 અંતર્ગત રાજ્ય સરકાર જે છે એવી સહાયતા કરે છે. ઘણી બધી વાર જે વૃદ્ધ લોકો હોય તો વૃદ્ધ લોકોને શિક્ષણ આપવાનું કોશિશ કરવામાં આવતી હોય. વૃદ્ધ લોકોને જે શિક્ષણ આપવામાં આવે એને કહેવાય પ્રૌઢ શિક્ષણ. શું કહેવાય? પ્રૌઢ શિક્ષણ. કે આમ એટલે કે વૃદ્ધ જે છે કંઈ કામ ધંધો હોતો નથી, બીજે આટા ઠોકતા હોય છે, તો હાલને એક કામ કર્યું, એમને શિક્ષણ આપવાનું ચાલુ કર્યું. શિક્ષણ આપશે તો થોડું લખતા વાંચતા ને ભણતા ને સહી કરતા નામ લખતા વાંચતા એવું થોડું ઘણું તો શીખશે. એટલે પ્રૌઢ શિક્ષણ. તો એ બધું અનુચ્છેદ 41 અંતર્ગત શું અમુક પ્રકારની સરકારી સહાયતા આપવામાં આવે. અમુક પ્રકારની સરકારી સહાયતા આપવામાં કોને? તો કે વૃદ્ધને, ફિઝિકલી હેન્ડીકેપ્ડ, PH એટલે કે વિકલાંગ એટલે કે દિવ્યાંગ જનો, આ બધાને બીજા અમુક લોકોને પણ આપવામાં. 41 ની વાત કરે છે. આર્ટિકલ 42 અનુચ્છેદ 42. અનુચ્છેદ 42 શું કહે છે? અનુચ્છેદ 42 કહે છે મેટર્નિટી રિલીફ વિશે વાત કરે છે. મેટર્નિટી રિલીફ અથવા તો જે કામ કરવાની જે જગ્યા જે છે, કામ કરવાની જગ્યા એ સારી હોવી જોઈએ. કામ કરવાની જગ્યા જે છે એ સારી હોવી જોઈએ. અને બીજું મેટર્નિટી રિલીફ એટલે કે મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન જે રજા આપવામાં આવે છે એની વાત કરે છે. પ્રેગ્નન્સી દરમિયાન જે રજા આપવામાં આવે છે એની વાત કરે છે. બરાબર, તો અનુચ્છેદ 42 અંતર્ગતની વાત કરીએ. અનુચ્છેદ 42 અંતર્ગત તો મહિલાઓને જે પ્રેગ્નન્સી દરમિયાન મેટર્નિટી રિલીફ, માતૃત્વ માટેની જે સહાયતા આપવામાં આવે છે એમાં ડિલિવરી પહેલાના 3 મહિના એટલે કે પ્રી ડિલિવરી અને ડિલિવરી પછીના 3 મહિના જે છે એ આવી રીતે કંઈક રજા મળે છે. પોસ્ટ
પોસ્ટ અને ફ્રી, બરાબર. ટોટલ 6 મહિનાની રજા આપવામાં આવે છે અને એમાં એમનો પગાર ને એ બધું પણ મળે છે, પગાર ને એવું બધું પણ મળે છે, બરાબર. પરંતુ આ બધી વસ્તુ જે છે એ પ્રથમ 2 બાળક માટે જ મળે છે, પ્રથમ 2 બાળક. નહીં તો પછી ખબર પડી કે મહિલા તો કે દર વર્ષે એક નવું બાળક હોય છે, દર વર્ષે તો પછી કઈ દર વર્ષે રજા ન મળે. આ 6 મહિનાની રજા, 3 મહિના ડિલિવરી પહેલા, 3 મહિના ડિલિવરી પછી, એ માત્ર 2 બાળક માટે જ મળે અને એ પણ સરકારી નોકરી કરતી હોય તો એના અંતર્ગત મળે, સરકારી નોકરી કરતી હોય તો એના અંતર્ગત. એટલે કે આર્ટિકલ 42 અનુચ્છેદ 42 એની વાત કરે છે, મેટર્નિટી રિલીફ. સાથે સાથે આની અંદર બીજું યોગ્ય ન્યાયિક વસ્તુની પણ વાત કરેલી છે. મતલબ કે કાનૂની સંગત કોઈ વસ્તુ હશે, કાનૂનને સંગત, તો કોઈ કામ જે છે એ ટ્રાન્સફર પણ કરી શકાશે. જેમ કે માની લો કે મહિલા જે છે એ પ્રેગ્નન્ટ છે, કોઈ મહિલા પ્રેગ્નન્ટ છે, તો એને કોઈ ભારે કામ ને એવું બધું નહીં આપી શકે. એનું જે ભારે કામ ને એવું બધું હશે તો એ એક ડિપાર્ટમેન્ટમાંથી એને ટ્રાન્સફર કરી અને કોઈ બીજું કામ આપવાની પણ કોશિશ કરવાશે, એને બીજું કામની પણ જોગવાઈ કરી શકાશે, બરાબર. તો એ 42 કોની વિશે વાત કરે છે તો કે મેટર્નિટી વેલીફનું. ખાસ કરીને એમાં બધા પ્રાવધાન જે છે મહિલાઓ માટેના છે, મહિલાઓને બધી સહાયતાને બધી આપવાની એની માટે. થોડા સમય પહેલા જે મેન્સ્ટ્રુઅલ લીવ એટલે કે માસિક ધર્મ માટે મહિલાઓને દર મહિને જે છે એ માસિક ધર્મથી ગુજરવું પડતું હોય છે, તો એની માટે પણ કેરળ સરકાર દ્વારા 3 દિવસની રજાની ઘોષણા કરવામાં આવી છે. એ માત્ર કેરળ સરકાર દ્વારા છે, કેરળ સરકાર. થોડા સમય પહેલા આપણે એ પણ જોયું હતું કે ઝોમેટો દ્વારા પણ આ પ્રકારની મેન્સ્ટ્રુઅલ લીવ જે છે, મેન્સ્ટ્રુઅલ માસિક ધર્મ માટેની જે રજા જે છે એ આપવાની કોશિશ કરવામાં આવેલી હતી. તો જો હવે ભવિષ્યની અંદર એક મુદ્દો આવશે, ભવિષ્યની અંદર યુપીએસસી જીપીએસસી માટે ખાસ મહત્વનો, મેઇન્સ લેવલે આ ટોપિક મહત્વનો છે કે શું મેન્સ્ટ્રુઅલ લીવ એ બાબતે તમારે લખવાનું આવશે, અથવા મેન્સ્ટ્રુઅલ લીવ એ શું આપવી જોઈએ કે ન આપવી જોઈએ એ બાબતે તમારું શું માનવું થાય છે, અથવા અત્યારે કઈ જગ્યાએ વિશ્વમાં અને ભારત દેશની અંદર કઈ જગ્યાએ કઈ પરિસ્થિતિ પ્રવર્તે છે, તો એ પણ તમારે યાદ રાખવાનું છે. અત્યારે વાત કરી છે અનુચ્છેદ 42 એટલે કે મેટર્નિટી રિલીફ એટલે કે માતૃત્વ દરમિયાન જે રજાને એ બધું આપવામાં આવે, જે સહાયતા આપવામાં આવે. બીજું, હવે આ બધું 3 મહિનાની આ બધી રજા આપવામાં આવે તો જે પત્ની છે એટલે કે જે માતા જે છે, માતાને આ બધી રજા આપવામાં, પરંતુ સાથે સાથે એનો જે પતિ જે છે, એનો પતિ, એને પણ આ સહાયતા મળશે, એને પણ રજા મળશે. એને કેટલી રજા મળશે? એને 15 દિવસની રજા મળશે. કેટલા? 15 દિવસની ડિલિવરી પહેલા અને 15 દિવસની ડિલિવરી પછી, બરાબર. 15 દિવસની ડિલિવરી પહેલા અને 15 દિવસની એટલે કે ટોટલ 30 દિવસની એટલે કે મહિનાની. 15 દિવસ પહેલા અને 15 દિવસ પછી. આર્ટિકલ 42 એની વાત કરે છે. પછી આર્ટિકલ 43 અનુચ્છેદ 43. અનુચ્છેદ 43માં તમે શું યાદ રાખશો? અનુચ્છેદ 43 ની અંદર તમે એવું યાદ રાખો, શું યાદ રાખો કે અનુચ્છેદ 43 તમને કોઈ પૂછે કે તમે કેટલા પૈસા કમાવો છો, તમે કેટલા પૈસા કમાવો, તો તમે એવો જવાબ આપો 3-4 રૂપિયા કમાઈ લઉં છું. તમે કેટલા પૈસા કમાવો છો? તો 3-4 રૂપિયા કમાવું છું. કેટલા? 3-4 રૂપિયા. તો 3-4 એટલે કે 43 એટલે કે લિવિંગ વેજની વાત કરે છે. લિવિંગ વેજ એટલે કે એવા પૈસા આપવા પડશે, એટલા પૈસા આપવાના કે જેનાથી એનું જીવન નિર્વાહ થઈ શકે. કોઈ પણ વ્યક્તિ જે છે, કોઈ પણ વ્યક્તિને મજૂરીએ રાખેલ હોય, કામ ધંધે રાખેલ હોય, તો એને એટલું વેતન, એટલી રોજગારી, એટલી લાઇવલીહુડ, એટલી આજીવિકા તો મળતી જ રહેવી જોઈએ, એટલી આજીવિકા તો મળી જ જવી જોઈએ કે જેના કારણે એનું જીવન નિર્વાહ થઈ શકે, એનું જીવન ચાલી શકે, એનું શોષણ ન થઈ શકે. આર્ટિકલ 43 ની અંદર તમારે મહત્વની વસ્તુ યાદ રાખવાની છે. શું? આપણે અનુચ્છેદ 23 ની અંદર જોયું હતું. આર્ટિકલ 23 અનુચ્છેદ 23 ફંડામેન્ટલ રાઇટની અંદર તેમાં શું કીધું હતું કે ફોર્સ્ડ લેબર રદ કરવાનું છે. ફોર્સ્ડ લેબર, બળજબરી મજૂરી જે છે એ રદ કરવાની છે. બળજબરી મજૂરી થવી જોઈએ. તો બળજબરી મજૂરી ક્યારે નહીં થાય? તો જ્યારે વ્યક્તિને જે કામ કરે છે એ કામના પૂરતા પૈસા મળી રહેશે. તો કામના પૂરતા પૈસાની ક્યાં વાત કરેલી છે? અનુચ્છેદ 43 3-4 રૂપિયા કમાઈ લઉં છું એવું યાદ રાખી લો કે કેટલા પૈસા કમાવો છો? તો હું 3-4 રૂપિયા કમાવું છું. એટલે કે અનુચ્છેદ 43માં આપેલું છે. બીજું, હવે આનો કેટલા પૈસા એ ક્યાંય નક્કી કરેલું નથી. આની જે ડેફિનેશન જે છે અનુચ્છેદ 43 ની એ ખૂબ જ વેગ છે. વેગ એટલે કે અસ્પષ્ટ, બરાબર. કેમ અસ્પષ્ટ છે? કારણ કે લિવિંગ વેજની વાત કરવામાં આવેલી છે એટલે કે મજૂરને એટલા પૈસા આપવા પડશે, આપવા જોઈએ વેતન તરીકે, જેના કારણે એનું જીવન નિર્વાહ થઈ શકે. પરંતુ એ કેટલા પૈસા? બધાનું જીવન નિર્વાહ અલગ અલગ રીતે થઈ શકતું હોય, તો એની વ્યવસ્થિત સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. એટલે ઘણી બધી વાર આનો દુરુપયોગ થતો હોય છે. અમુક લોકોને એ બધાને ઓછા પગારે જે છે રોજગારીની એ બધી રાખવા. તમે શાળાઓની એ બધાની અંદર જોયેલું હશે કે ખાલી 1500, 2000, 5000 રૂપિયાની અંદર બધાને મજૂરો જેમ તે રોજગારીને એ બધું આપવામાં આવતું હોય, બરાબર. શાળામાં જે મહિલાને બધા કામ કરતા હોય, છોકરાઓને પણ એવી રીતે ઓછા પગારે રાખવામાં આવતા હોય છે. બીજા બધા જે સેલ્સમેનની નાની જોબ કરતો હોય તો એ બધાને પણ સસ્તામાં રાખી દેતા હોય છે, બરાબર. તો અનુચ્છેદ 43 લિવિંગ વેજની વાત કરે છે. લિવિંગ વેજ કેટલા પૈસા કમાવો છો? તો કે 3-4 રૂપિયા કમાઈ લઉં છું. 3-4. અનુચ્છેદ 43 આર્ટિકલ 43 અનુચ્છેદ 43 જે છે એ પણ એના વિશે, મજૂરો વિશે જ છે. બંને મજૂરો વિશે જ છે. 43 એ શું કહે છે? 43 એ એવું કહે છે, 43 એ શું કહે છે કે મજૂરો જે છે, મજૂરો એનું ફેક્ટરીના મેનેજમેન્ટની અંદર પાર્ટિસિપેશન હોવું જોઈએ. એટલે કે લેબરર, વર્કર્સ, જે મજૂર લોકો જે છે એનું ફેક્ટરીના મેનેજમેન્ટમાં પાર્ટિસિપેશન હોય. એના મેનેજમેન્ટમાં પાર્ટિસિપેશન એટલે શું? એટલે કે ફેક્ટરી બાબતે, કંપની બાબતે, ઉદ્યોગ, કારખાના બાબતે જો કોઈ નિર્ણય લેવાનો છે તો મજૂરોને પૂછવું જોઈએ, મજૂરોને પણ પૂછી લેવું જોઈએ. જેમ કે માની લો કે ક્યારે રજા રાખવી છે, કયો તહેવાર જે છે એનું કેવી રીતે આયોજન કરવું છે, 10 વાગે આવવાનું, કેટલા વાગે જવાનું, રજાનો ટાઈમ કેટલા વાગે રાખવાનું છે, કેટલા કલાક કામના કલાક રાખવા છે, તો એ બધું મજૂરોને પણ એકવાર પૂછી લેવું જોઈએ. એમની પણ મેનેજમેન્ટ એની અંદર હોવું જોઈએ. પહેલાં આ હતું નહીં, અહીંયા એ જોઈએ અને તમને ખ્યાલ આવી જવું જોઈએ, એ જોઈએ અને તમને ખ્યાલ આવી જવું જોઈએ કે પહેલાં આ વસ્તુ હતી નહીં, પરંતુ બાદમાં એડ કરવામાં છે.
43B શું છે? તો 43B જે છે એ કોઓપરેટિવ સોસાયટી વિશે વાત કરે છે. કોઓપરેટિવ સોસાયટી એટલે કે કોઓપરેટિવ સોસાયટી એટલે કે સહકારી મંડળી. તો સહકારી મંડળી જે છે એને પણ રાજ્ય પ્રોત્સાહન આપશે, એને રાજ્ય પ્રોત્સાહન આપવાની વાત કરશે. આ જ વસ્તુ આપણે આર્ટિકલ 19 અનુચ્છેદ 19માં પણ જોયેલી હતી. અનુચ્છેદ 19માં પણ એક મૂળભૂત અધિકાર આપેલો હતો કે ભારતનો નાગરિક જે છે સહકારી મંડળી, એક એસોસિએશન, એક ગ્રુપ, સંગઠનની રચના કરી શકશે. પછી 44 44માં બે સેમ છે. 44માં બે સેમ છે, બરાબર. તો 44માં બે સેમ છે. મેં કીધું તું 4 બરાબર 4, તો સમાન સિવિલ ધારો, બરાબર. યુનિફોર્મ સિવિલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે જે નાગરિકો માટેનો જે દીવાની કાયદા જે છે, ભારત દેશની અંદર રાજ્ય એવી કોશિશ કરશે કે ભારત દેશની અંદર બધા લોકોના, બધા જ નાગરિકોના જે સિવિલ કોડ્સ એટલે કે દીવાની કાયદાઓ જે છે, જેટલા પણ દીવાની કાયદાઓ એ બધા સમાન હોય. દીવાની કાયદાઓ બધા કેવા રહે? એક સમાન રહે એવી કોશિશ કરશે. પછી 45માં મેં તમને યાદ રાખાવેલું, તો તમે યાદ રાખો કે 4 5 6 4 5 6 4 5 6 4 5 6. જ્યારે ભારતનું બંધારણ લાગુ થયું, ત્યારે 45માં એવું લખેલું હતું, શું કે 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવશે. 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવશે. ત્યારે 6 થી 14 વર્ષના બાળકોનું શિક્ષણ પહેલા ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારોમાં હતું નહીં. કેમ નહોતું? કારણ કે એ સમયે જ્યારે બંધારણ લાગુ થયું તો આપણી પાસે એટલા પૈસા નહોતા, રાજ્ય પાસે એટલા પૈસા નહોતા, સરકાર પાસે એટલા પૈસા નહોતા કે બધાને ફરજિયાત શિક્ષણ આપે. બધાને ફરજિયાત શિક્ષણ આપે તો એટલા પૈસા હતા નહીં. આપણે ખુદ ગરીબ હતા, બરાબર. તો એટલા બધાને શિક્ષણ આપવું આપણને પોસાય એવું હતું નહીં. પરંતુ પછી આગળ જતા મોહિની જૈનનો ને એ બધાનો કેસ આવ્યો, પછી તો આપણે સદ્ધર થઈ ગયા હતા, પૈસા ને બધું આવી ગયું હતું. એટલે આજે 45માં જે લખેલું હતું એને કાઢી અને ક્યાં નાખી દીધું? 21A ની અંદર નાખી દીધું. 45માં કાઢી અને ક્યાં નાખી દીધું? 21A ની અંદર નાખી દીધું. 21A માં શું કરી નાખ્યું કે 6 થી 14 વર્ષના બાળકોને 6 થી 14 વર્ષના બાળકોને કેવા 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે. કેવું? મફત અને ફરજિયાત એટલે કે ફ્રી એન્ડ કમ્પલસરી શિક્ષણ આપવામાં. તો પછી આ તો ખાલી થઈ ગયો, આ 45 નંબરનો અનુચ્છેદ તો ખાલી થઈ ગયો. એટલે અહીંયા એવું લખી નાખ્યું કે 0 થી 6 વર્ષના બાળકોને અર્લી ચાઇલ્ડહુડ કેર પ્રોવાઈડ કરવામાં આવશે. અર્લી ચાઇલ્ડહુડ કેર એટલે કે 0 થી 6 વર્ષના બાળકોને તો આંગણવાડીમાં ને એ બધામાં લઈ જવામાં આવશે અને એમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવશે. 6 વર્ષથી નાના બાળકો હશે તો એને શિક્ષણ બાળ મંદિરની અંદર, આંગણવાડીની અંદર એની સ્થાપના કરવામાં આવશે અને એમનું સ્વાસ્થ્ય ને એ બધું પણ આપવામાં આવશે. હવે જો 21A ની અંદર વાત કરીએ તો 21A ની અંદર પણ 6 થી 14 વર્ષના બાળકોને તે શિક્ષણની વાત કરેલી, એટલે કે એલિમેન્ટરી એજ્યુકેશન એટલે કે પ્રાથમિક શિક્ષણની વાત કરવામાં આવેલી. અહીંયા ક્યાંય માધ્યમિક કે ઉચ્ચ લેવલનું શિક્ષણ આપવામાં નથી આવેલું. કેમ? કારણ કે કદાચ કોઈ એમ કહે કે મારે તો PhD કરવું છે, મારે તો ડોક્ટર બનવું, એન્જિનિયર બનવું, તો એટલો બધો ખર્ચો જે છે એ સરકાર પણ કરી શકે નહીં, બરાબર. એટલે મફત શિક્ષણ આપેલું છે, પરંતુ ક્યાં સુધી? એલિમેન્ટરી, પ્રાથમિક શાળા સુધી. અને અનુચ્છેદ 45માં અર્લી ચાઇલ્ડહુડ કેર એટલે કે નાના બાળકો 0 થી 6 વર્ષના બાળકોની વાત કરેલી છે. મેં કીધેલું હતું ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ ICDS સંકલિત બાળ વિકાસ યોજના જે છે એ પણ એક રીતે આની અંદરથી તેનો જન્મ થયેલો છે અનુચ્છેદ 45માંથી, બરાબર. પછી અનુચ્છેદ 46 આર્ટિકલ 46 અનુચ્છેદ 46 જે છે એ એવું કહે છે કે SC ST લોકો માટે SC શેડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિ, ST શેડ્યુલ ટ્રાઇબ અનુસૂચિત જનજાતિ અને બીજા અધર બેકવર્ડ ક્લાસ અને બીજા ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ, આ બધા જે પછાત વર્ગના લોકો, શોષિત વર્ગો જે છે એમની માટે રાજ્ય અમુક પ્રકારની જોગવાઈ કરશે. તમને એવું લાગતું હશે કે આ શિક્ષણમાં અને નોકરીમાં આરક્ષણની વાત કરે છે. ના, આ એની વાત નથી કરતા. શિક્ષણમાં અને નોકરીમાં આરક્ષણની વાત કરતા નથી. શિક્ષણમાં અને નોકરીમાં જે અનામત આપવાનું હતું એ તો આપણે ઓલરેડી કઈ જગ્યાએ તો કે અનુચ્છેદ 15 અનુચ્છેદ 16માં આપી દીધેલું હતું. અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16માં આપી દીધેલું હતું. અહીંયા આર્ટિકલ 46 અનુચ્છેદ 46 અંતર્ગત શિક્ષણ અને રોજગારી એની સિવાય બીજી કોઈ જગ્યાએ અનામત આપવાનું છે, એની સિવાય બીજી કોઈ જગ્યાએ અનામત આપવાનું છે તો એ અનુચ્છેદ 46 અંતર્ગત આપવામાં આવશે. તમને ખ્યાલ હશે કે ચૂંટણીની અંદર ને એ બધાની અંદર, ઇલેક્શનની અંદર પણ સીટ જે છે એ રિઝર્વેશન રાખવામાં આવે છે. સીટનું રિઝર્વેશન હોય છે SC ST OBC આ બધા લોકોની અમુક સીટે રિઝર્વ અનામત રાખવામાં આવે છે, તો એ આના અંતર્ગત રાખવામાં આવે છે, બરાબર. આની માટે સંસદ દર વર્ષે કાયદો બનાવે છે. હમણાં 2020ની અંદર તે SC ST નું જે અનામત જે છે પાર્લામેન્ટની આ બધીની અંદર જે અનામત જે છે એને એક્સટેન્ડ કરતો, એટલે કે એને વધારો આપતો કાયદો જે છે પસાર થઈ ગયેલો, બરાબર. 10 વર્ષ માટે એને ફરીથી એક્સટેન્ડ કરી દીધું 10 વર્ષ માટે. એટલે કે 2020માં જે છે SC ST નું અનામત રદ થતું હતું, એક્સપાયર થતું હતું 10 વર્ષ માટે ફરીથી એક્સટેન્ડ કરી દીધું. એટલે હવે 2030માં રદ થશે, બરાબર. પરંતુ 2030માં ફરીથી એક્સટેન્ડ કરશે. દર 10-15 વર્ષે એ એક્સપાયર થતું હોય છે, પરંતુ દર વર્ષે એને એક્સટેન્ડ કરી દે છે. અત્યારનો જે કાયદો હતો એમાં તમારે એક વસ્તુ એ યાદ રાખવાની છે કે જ્યારે SC અને ST નું જે હતું, બરાબર, એક મિનિટ, SC અને ST નું અનામત એની સાથે સાથે એંગ્લો ઇન્ડિયન લોકો જે છે, એંગ્લો ઇન્ડિયન લોકો, આ ત્રણેયને પણ એક સાથે અનામત મળેલું છે. તો આ વખતે 2020નો જે કાયદો હતો એમાં SC અને ST નું જે હતું, SC અને ST નું એનું તો એક્સટેન્ડ થઈ ગયેલું છે, એટલે કે એને તો 2030 સુધી એમનું અનામત જે છે એ આગળ વધારેલું છે, પરંતુ એંગ્લો ઇન્ડિયનનું અનામત જે છે રિઝર્વેશન એ રદ કરી નાખેલું છે. એંગ્લો ઇન્ડિયન, તમને ખ્યાલ હશે કે રાષ્ટ્રપતિ જે છે એને એવી સત્તા આપવામાં આવી છે કે એંગ્લો ઇન્ડિયન વ્યક્તિ જે છે 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરી શકે. કઈ જગ્યાએ? લોકસભાની અંદર. જો લોકસભાની અંદર એંગ્લો ઇન્ડિયન લોકોનું પ્રતિનિધિત્વ નથી
તો 2 એંગ્લો ઇન્ડિયનની એ લોકસભામાં નિમણૂક કરી શકે, પરંતુ એ પણ રદ કરી નાખ્યું, એ રિઝર્વેશન રદ કરી નાખ્યું. હવે છે નહીં, બરાબર. ઘણા બધા એવું હજી બોલતા હોય છે કે 2 એંગ્લો ઇન્ડિયનને લોકસભામાં નિમણૂક કરશે, એ બધું રદ થઈ ગયું, બરાબર. 2020માં તે એ રદ થઈ ગયેલું. ઘણા બધા ક્લાસીસમાં હજી એ ચલાવતા હોય છે, પરંતુ એ ખોટું છે. ઓકે, તો આપણે શું જોયું? અનુચ્છેદ 46 જોઈ લીધો. પછી અનુચ્છેદ 47 શું છે? આર્ટિકલ 47. અનુચ્છેદ 47 ની અંદર તમે એવું યાદ રાખો કે ન્યુટ્રિશન એટલે શું? ન્યુટ્રિશન એટલે કે પોષક તત્વો. રાજ્ય ભારતના દરેક નાગરિકોને ન્યુટ્રિશિયસ ફૂડ એટલે કે પોષણયુક્ત આહાર આપવાની કોશિશ કરશે, અને જે નાગરિક જે છે એના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે, એના હેલ્થનું ધ્યાન રાખશે. તો એની માટે તમને ખ્યાલ હશે કે મિડ ડે મીલ મધ્યાહન ભોજનની યોજના ચાલુ કરે છે. આની સાથે પીડીએસ સ્કીમ એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ, જેના અંતર્ગત આ સસ્તા અનાજની દુકાનમાં ઘઉં ને ચોખાને આ બધું આપવામાં આવે છે, બરાબર. જેના કારણે સસ્તા લોકો કે જે ગરીબ લોકો જે છે એને પણ ખાવાનું ને એ બધું મળી રહે. અને કેવું ખાવાનું? ન્યુટ્રિશિયસ ફૂડ એટલે કે પોષણયુક્ત આહાર, એટલે કે કેવો પોષણયુક્ત આહાર જે છે એ મળી રહે. આંગણવાડીની અંદર પણ બાળકોને ને એ બધાને જે છે ન્યુટ્રિશિયસ ફૂડ એટલે કે પોષણયુક્ત આહાર ને એ બધું આપવામાં આવે છે. તો એવું ક્યાં કીધેલું છે? 47. હવે એમ બીજું સમજો. જો નાગરિકોના સિટીઝનના જે સ્વાસ્થ્ય હેલ્થનું ધ્યાન રાખવું હશે તો એની માટે દારૂ, પછી આ બીજા બધા જે માદક પીણાઓ જે છે, કે જે ઝેરી દ્રવ્યો જે છે, ડ્રગ છે, અમુક એવા ડ્રગ જે છે, અમુક એવી દવાઓ છે કે જે ઝેરી દવાઓ ને બધું, તો એ બધાને પણ બંધ કરવું પડશે. તો 47માં એ લખેલું છે દારૂબંધી. ગુજરાતની અંદર દારૂબંધી છે, બિહારની અંદર પણ દારૂબંધી છે. તો અમુક આ રાજ્ય ઉપર મૂકેલું છે. મેં તમને પહેલા જ કીધું, રાજ્યને સારું લાગે તો કરે, બાકી ન કરે. તો જે દારૂબંધીને મૂકેલું છે, ગુજરાતમાં દારૂ બંધ છે, તો એ કોના અંતર્ગત? કારણ કે અનુચ્છેદ 47માં એવું લખેલું છે કે રાજ્ય એવી કોશિશ કરશે કે એના નાગરિકોની હેલ્થ, સ્વાસ્થ્ય જે છે સારું રહે, ત્યાંના નાગરિકોને ન્યુટ્રિશિયસ ફૂડ, પોષણયુક્ત આહાર મળી રહે, અને ત્યાંના નાગરિકો, એ રાજ્યના નાગરિકો જે છે એને એ માદક પીણા, જે આવા ઝેરી અને નશીલા પીણાઓ જે છે એનાથી એ દૂર રહે, એટલે એને બંધ કરી નાખ્યું. ગુજરાતમાં, બિહારમાં બંધ કરી નાખ્યું. ગુજરાતમાં કેટલું બંધ છે તો તમને ખ્યાલ જ હશે, બરાબર. અનુચ્છેદ 47 ની અંદર એવું કીધેલું છે. પછી આપણે જોઈએ અનુચ્છેદ 48. અનુચ્છેદ 48 જે છે એ ખેડૂતો બાબતે અને એગ્રીકલ્ચર એટલે કે ખેતી બાબતે છે. કોની બાબતે? ખેતી બાબતે. એ તમે એવી રીતે યાદ રાખો. કેવી રીતે? આપણે એવો ટાર્ગેટ રાખેલો છે. શું ટાર્ગેટ રાખેલો છે? કે ખેડૂતોની આવક બમણી કરવાની છે. ખેડૂતોની આવક કેવી કરવાની છે? ડબલ કરી નાખવાની છે. ખેડૂતોની આવક ડબલ કરવાની છે. તો ડબલ એટલે 4 માંથી 8 કરી નાખવાની છે. 4 છે અને કેટલી કરી નાખવાની છે? 8. 4 માંથી 8 કરી નાખવાની છે. ખેડૂતોની આવક આપણે કેટલી? 4 માંથી 8 કરી નાખવાની છે, બરાબર. તો ખેડૂતોની આવક ડબલ કરવાની છે. એટલે કે એગ્રીકલ્ચર, ખેતીનો વિષય જે છે એને આપણે ડેવલપમેન્ટ કરવાનો છે, એનો આપણે વિકાસ કરવાનો છે. બીજું, ખેતીની અંદર સાયન્ટિફિક મેથડ અને મોડર્ન ટેકનોલોજી, વૈજ્ઞાનિક અભિગમ અને મોડર્ન આધુનિક ટેકનોલોજી જે છે એ અપનાવવાની છે ખેતીની અંદર. મતલબ કે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ, ટપક સિંચાઈ પદ્ધતિ, પછી સિંચાઈ ઇરિગેશનની વ્યવસ્થા, આ બધું જે સાયન્ટિફિક લેવલની, મોડર્ન લેવલની જે ટેકનોલોજી જે છે એનો આપણે ખેતીમાં ઉપયોગ કરીશું. એવું આર્ટિકલ 48 અનુચ્છેદ 48માં કીધેલું છે. એવું યાદ રાખો. ખેડૂતોની આવક બમણી કરવાની છે. 4 માંથી 8 કરી નાખવાની છે. 4 માંથી 8 કરી નાખવાની. પછી 48 એમાં શું કીધું? 48 એમાં એવું કીધું. 48માં શું કીધું હતું? એગ્રીકલ્ચર, ખેતીની વાત કરેલી હતી. ખેતી એટલે કે કંઈક હરું કંઈક વનસ્પતિની એની વાત કરે છે. તો 48 એ પણ એની જ વાત કરે છે. હરું વનસ્પતિ એટલે કે જંગલો, પર્યાવરણ અને વન્યજીવો એનું પણ સંરક્ષણ કરવામાં આવશે. જંગલો, વન્યજીવો અને પર્યાવરણ એનું સંરક્ષણ કરવામાં આવશે. આર્ટિકલ 49 અનુચ્છેદ 49માં એવું લખેલું છે કે નેશનલ મોન્યુમેન્ટ્સ એટલે કે રાષ્ટ્રીય રીતે મહત્વના સ્થાપત્યો, લાલ કિલ્લો, તાજમહેલ, પછી રાજસ્થાન, બધા રાજ્યની અંદર જેટલા મહત્વના જે સ્થાપત્યો હોય, કિલ્લાઓ હોય, બરાબર, મોટી બિલ્ડિંગો હોય, બરાબર, મસ્જિદ, મંદિર, આ બધી જે રાષ્ટ્રીય રીતે મહત્વનું અથવા તો હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ ધરાવતી મહત્વની વસ્તુઓ, ઐતિહાસિક રીતે જે વસ્તુ મહત્વની હોય, ઐતિહાસિક રીતે જે વસ્તુ જે છે એ મહત્વની હોય. જેમ કે ઐતિહાસિક રીતે મહત્વની તો આપણે ગુજરાતની અંદર, અમદાવાદની અંદર ગાંધી આશ્રમ જોઈએ છે. તો ગાંધી આશ્રમ, ગાંધીજી અહીંયા રહેતા હતા, બરાબર, હૃદયકુંજ એમનું નિવાસ સ્થાન હતું. તો આ બધી એક રીતે ઐતિહાસિક રીતે મહત્વની વસ્તુ છે. તો આનું જાળવણી કરવા માટે રાજ્ય કોશિશ કરશે. ક્યાં? 49. એને તમે એવી રીતે યાદ રાખો કે પહેલા આપણે ગ્રહ કેટલા હતા? 9 ગ્રહ હતા. 9 ગ્રહ. 9 ગ્રહોને પ્રોટેક્શન આપવાનું છે. 9 ગ્રહ એટલે કે 9 ગ્રહોને પ્રોટેક્શન આપવાનું છે. અને 9 ગ્રહ એટલે આપણા કયા? તો કે આપણા નેશનલ મોન્યુમેન્ટ, રાષ્ટ્રીય લેવલના સ્થાપત્યો, રાષ્ટ્રીય મહત્વ ધરાવતા અને હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ ધરાવતા, ઐતિહાસિક રીતે મહત્વ ધરાવતા જે સ્થાપત્યો જે છે એની જાળવણી કરવાની. અનુચ્છેદ 49. 50માં શું કીધેલું છે? 50માં એવું કીધેલું છે આર્ટિકલ 50 એટલે કે અનુચ્છેદ 50. અનુચ્છેદ 50માં શું કીધેલું છે? અનુચ્છેદ 50 એ જ પ્રશ્ન છે જે UPSC 2020ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો. તો શું? કે જ્યુડિશરી, ન્યાયતંત્ર જે છે એ એક્ઝિક્યુટિવ કારોબારીથી અલગ રહેશે. એટલે કે જ્યુડિશરી અને એક્ઝિક્યુટિવ, કારોબારી અને ન્યાયતંત્ર બંને અલગ રહેશે. બંને વચ્ચે પાવર સેપરેશન એટલે કે સત્તાનું વિભાજન થાય છે. જ્યુડિશરી કારોબારીની અંદર દખલ અંદાજી કરશે નહીં, એની અંદર ટાંગ અડાવશે નહીં, બરાબર. અનુચ્છેદ 50માં એવું લખેલું
લખેલું છે. અનુચ્છેદ 51 માં શું કીધેલું છે? આર્ટિકલ 51 અનુચ્છેદ 51 માં એવું લખેલું છે, ઇન્ટરનેશનલ પીસ, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુલહ જાળવવાની ભારત કોશિશ કરશે. ભારત આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવાની કોશિશ કરશે. સાથે સાથે જે વિદેશી દેશો જે છે, નેશન, ફોરેન નેશન્સ, વિદેશી દેશો, વિદેશના જેટલા પણ અન્ય દેશો જે છે એની સાથે મિત્રતાપૂર્ણ સંબંધ જાળવવાની કોશિશ કરશે. શું કરશે? મિત્રતાપૂર્ણ સંબંધ જાળવવાની કોશિશ કરશે. તો બધાનું આપણે એકવાર બ્રીફમાં જોઈ લીધું છે કે 36 થી 51 DPSP આપેલા છે. ભાગ 3 ની અંદર 36 થી 51 માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બરાબર. તો આમાં કઈ કઈ વસ્તુ છે? આની પહેલા બુકમાં શું આપેલું હતું એ તો આપણે જોઈ જ લીધું હતું. આ એક રિવિઝન ટાઈપનો લેક્ચર હતો.